આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જેનું નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં એક ડર આવી જાય છે બ્રેન ટ્યુમર એટલે કે માથાની ગાંઠ પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી કારણ કે સાચી જાણકારી જ ડરને દૂર કરવાનું સૌથી મોટું હથિયાર છે તો ચાલો આજે આ વિષયને ઊંડાણપૂર્વક અને સરળ ભાષામાં સમજીએ ચાલો શરૂઆત એક એવા સવાલથી કરીએ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવતો જ હોય છે માથાનો દુખાવો તો એકદમ સામાન્ય વાત છે પણ શું આ સામાન્ય લાગતો દુખાવો કોઈ મોટી સમસ્યાનો સંકેત હોઈ શકે ચાલો આજે આ સવાલ પાછળ રહેલા ડરને સાચી માહિતીથી દૂર કરીએ તો આખરે આ બ્રેઇન ટ્યુમર છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો જ્યારે આપણા મગજના કોષો કોઈ કારણસર કંટ્રોલ વગર વધવા લાગે છે ત્યારે ભેગા મળીને એક ગાંઠ એટલે કે એક ગઠ્ઠો બનાવે છે હવે આપણી ખોપરીમાં જગ્યા તો લિમિટેડ હોય છે બરાબર ને એટલે આ ગાંઠ મગજના બીજા નાજુક ભાગો પર દબાણ કરવા લાગે છે અને બધી તકલીફોની શરૂઆત બસ ત્યાંથી જ થાય છે તો ચાલો આ સફરની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં એ સમજીએ કે આ ગાંઠના મુખ્ય પ્રકાર કયા કયા છે કારણ કે અને આ વાત સમજવી બહુ જ જરૂરી છે કે બધી જ ગાંઠ એક સરખી નથી હોતી અને અહીંયા જ સૌથી મોટી અને કદાચ રાહત આપનારી વાત આવે છે કે મગજની દરેક ગાંઠ કેન્સર જ હોય એવું જરૂરી નથી મુખ્યત્વે એના બે પ્રકાર છે પહેલી છે સાદી ગાંઠ જેને ડોક્ટરો બિનાઇન ટ્યુમર કહે છે આ કેન્સરની નથી હોતી અને ધીમે ધીમે વધે છે અને બીજી છે કેન્સરની ગાંઠ જે ખરેખર ગંભીર હોય છે અને ખૂબ જ ઝડપથી ફેલાય છે આ બંને વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ અગત્યનો ગાંઠને સમજવાનો બીજો એક રસ્તો એ છે કે એની શરૂઆત ક્યાંથી થઈ જો ગાંઠનો જન્મ મગજમાં જ થયો હોય તો એને પ્રાઇમરી ટ્યુમર કહેવાય પણ જો શરીરના કોઈ બીજા અંગનું કેન્સર ફેલાઈને મગજ સુધી પહોંચી ગયું હોય તો એને સેકન્ડરી ટ્યુમર કહેવામાં આવે છે ઓકે તો આપણે પ્રકારો તો સમજ્યા પણ હવે વાત આવે છે એની ગંભીરતાની ડોક્ટર્સ ટ્યુમર કેટલું જોખમી છે નક્કી કરવા માટે એક ગ્રેડિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે આ ગ્રેડ પરથી જ નક્કી થાય છે કે આગળ સારવાર કઈ દિશામાં જશે જુઓ આને સમજવું બહુ સહેલું છે સમજો કે આ ગંભીરતાના 4 લેવલ છે ગ્રેડ 1 એટલે સૌથી ઓછું જોખમ જ્યાં કોષો એકદમ ધીમે વધે છે ગ્રેડ 2 થોડો વધારે ગંભીર છે કારણ કે આસપાસ ફેલાઈ શકે છે ગ્રેડ 3 અને 4 એ કેન્સરની નિશાની છે જ્યાં કોષો ખૂબ જ ઝડપથી અને આક્રમક રીતે વધે છે અને ગ્રેડ 4 એમાં સૌથી ગંભીર માનવામાં આવે છે સારું તો હવે સૌથી અગત્યનો સવાલ આ બીમારીને ઓળખવી કઈ રીતે આપણું શરીર એવા કયા સંકેતો આપે છે જેને આપણે બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ ચાલો એ ચેતવણીના સંકેતોને બરાબર સમજીએ એક વાત યાદ રાખવી જરૂરી છે કે લક્ષણો એ વાત પર નિર્ભર કરે છે કે ગાંઠ મગજમાં કઈ જગ્યાએ છે અને કેટલી મોટી છે પણ કેટલાક કોમન લક્ષણો છે જેમ કે એવો માથાનો દુખાવો જે પીછો જ ન છોડતો હોય અચાનક ખેંચ આવવી વારંવાર ઉપકા ઉલટી થવી જોવામાં તકલીફ પડવી ચાલતી વખતે બેલેન્સ ન રહેવું કે પછી કોઈના સ્વભાવમાં અચાનક મોટો ફેરફાર આવી જવો પણ અહીં એક મિનિટ રોકાઈ જાઓ એક ઊંડો શ્વાસ લો કારણ કે આ વાત ગાંઠ બાંધીને રાખી દેવા જેવી છે કે દરેક માથાનો દુખાવો બ્રેઇન ટ્યુમર નથી હોતો હકીકતમાં મોટાભાગના માથાના દુખાવા ટેન્શન કે બીજા સામાન્ય કારણોસર જ થતા હોય છે તો પછી સવાલ એ થાય કે ફરક કેવી રીતે કરવો એવો તે કેવો માથાનો દુખાવો જે ખરેખર ચિંતાનું કારણ બની શકે આના માટે ડોક્ટર્સ કેટલાક ચોક્કસ સંકેતો પર ધ્યાન આપવાનું કહે છે જેમ કે જો માથાનો દુખાવો ખાસ કરીને સવારે ઉઠતાની સાથે જ સૌથી વધારે થતો હોય ઉધરસ ખાવાથી કે નીચે ઝૂકવાથી વધી જતો હોય અને દિવસ પ્રતિદિન એની તીવ્રતા વધતી જતી હોય અને હા પેનકિલર લીધા પછી પણ એમાં કોઈ જ રાહત ન મળતી હોય તો આ સંકેતોને ગંભીરતાથી લેવા જોઈએ પણ માની લો કે આવા કોઈ લક્ષણ જણાય તો સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત ગભરાવાનો નથી આજની તારીખમાં મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે આપણી પાસે ઘણા બધા સારવારના વિકલ્પો છે ચાલો હવે એ જોઈએ કે આનું નિદાન કેવી રીતે થાય છે અને કઈ આધુનિક સારવાર ઉપલબ્ધ છે આખી પ્રોસેસ એકદમ સ્ટેપ બાય સ્ટેપ હોય છે સૌથી પહેલાં ડૉક્ટર એક ન્યુરોલોજિકલ તપાસ કરે છે જેમાં શારીરિક સંતુલન અને રિએક્શન ચેક થાય છે પછી આવે છે ટેકનોલોજીનો વારો એટલે કે એમઆરઆઈ કે સીટી સ્કેન જે મગજની અંદરની એકદમ ક્લિયર તસવીર આપે છે અને છેલ્લે કન્ફર્મ કરવા માટે કે ગાંઠ સાદી છે કે કેન્સરની બાયોપ્સી કરવામાં આવે છે જેમાં ગાંઠનો એક નાનો ટુકડો લઈને લેબમાં તપાસવામાં આવે છે હવે વાત કરીએ સારવારની
મોટાભાગના કેસમાં પહેલો અને મુખ્ય ઉપાય હોય છે સર્જરી. ન્યુરોસર્જનનો પ્રયત્ન એ હોય છે કે મગજના બીજા સારા ભાગોને જરા પણ નુકસાન પહોંચાડ્યા વગર બને એટલી ગાંઠને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવે. અને આજકાલની સર્જરી પહેલા જેવી નથી. હવે આપણી પાસે છે ન્યુરો નેવિગેશન. આને તમે મગજનો સુપર એડવાન્સ્ડ જીપીએસ સમજી શકો છો. એનાથી સર્જનને મિલીમીટર ટુ મિલીમીટર ચોકસાઈ મળે છે, જેથી સર્જરી એકદમ સચોટ બને અને આસપાસની પેશીઓને નુકસાન થવાનું જોખમ ઘટી જાય. બીજો મહત્વનો વિકલ્પ છે રેડિયેશન થેરાપી. સર્જરી પછી પણ જો કોઈ કેન્સરના કોષો રહી ગયા હોય તો એમને નષ્ટ કરવા માટે રેડિયેશનનો ઉપયોગ થાય છે. અથવા તો જો ગાંઠ એવી જગ્યાએ હોય જ્યાં સર્જરી કરવી શક્ય ન હોય તો પણ રેડિયેશન એક સારો વિકલ્પ છે. આમાં ગામા નાઇફ જેવી અત્યાધુનિક ટેકનોલોજી પણ વપરાય છે. ત્યારબાદ આવે છે કીમોથેરેપી. આમાં ખાસ પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે જે કેન્સરના કોષોને ટાર્ગેટ કરીને મારી નાખે છે. આ દવાઓ ગોળી સ્વરૂપે પણ હોઈ શકે છે અને ઇન્જેક્શન દ્વારા પણ આપવામાં આવે છે. આ મુખ્ય સારવાર સિવાય પણ હવે નવી પદ્ધતિઓ આવી ગઈ છે, જેમ કે ટાર્ગેટેડ થેરેપી, જે ફક્ત કેન્સરના કોષોને જ નિશાન બનાવે છે. અને હા, સારવારનો એક બહુ જ અગત્યનો હિસ્સો છે રિહેબિલિટેશન. ફિઝિયોથેરાપી, સ્પીચ થેરેપી, આ બધી વસ્તુઓ દર્દીને પાછા નોર્મલ જીવનમાં આવવામાં ખૂબ જ મદદ કરે છે. સારવાર પૂરી થાય એ એક મોટી જીત છે, પણ એ પછીની સફર પણ એટલી જ મહત્વની હોય છે. તો ચાલો હવે વાત કરીએ સ્વસ્થ જીવન તરફ પાછા ફરવાની, જે આ આખી લડાઈનો અંતિમ અને સૌથી અગત્યનો પડાવ છે. જો સફળ સારવાર પછી પણ કાળજી રાખવી ખૂબ જરૂરી છે. રેગ્યુલર ચેકઅપ અને MRI કરાવતા રહેવું, જેથી ખાતરી રહે કે બધું બરાબર છે. સારો પૌષ્ટિક ખોરાક લેવો અને સૌથી અગત્યનું માનસિક સ્વાસ્થ્ય અને પરિવારનો સાથ અને સહકાર. આ બધું ભેગું મળીને જ સાજા થવાની પ્રક્રિયાને પૂરી કરે છે. આ આખી ચર્ચાનો સાર બસ એક જ વાક્યમાં છે: વહેલું નિદાન એ જ સાચી સુરક્ષા છે. શરીરના સંકેતોને સાંભળો. જો જરા પણ શંકા જાય તો નિષ્ણાતની સલાહ લેવામાં મોડું ન કરો. યાદ રાખજો, સાચી જાણકારી અને સમયસર લીધેલા પગલાં આ જ આપણા સૌથી મોટા હથિયાર છે, જેનાથી બ્રેઇન ટ્યુમર જેવી ગંભીર બીમારી સામે પણ જીતી શકાય છે.